जय गौ माता। राणा मनरसिंह बनुभा, गाम फेदरा, तालुको धंधुका, जिल्लो अमदावाद। गेली अंबे प्राकृतिक फार्म। आज 10 परणी अर्क અને ખાટી છાશ 12 મહિના જૂની ગૌકૃપા અમૃતમના બેક્ટેરિયા અને જીવામૃત ચારેય વસ્તુ ભેગી કરીને આજે 4 મજૂરથી બીજો રાઉન્ડ ચણામાં આપી દેવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આ ચણા જે પ્યોર પ્રાકૃતિક। આ અમારા અરજણભાઈ, રાકેશભાઈ, અમારા પ્રાકૃતિક ચણાની માવજત કરવા માટે ખીમજીભાઈ ને બધા લાગી પડેલા છે। આપ જોઈ રહ્યા છો જે પ્રાકૃતિક ચણાનું ગ્રોથ, ફાલ ફૂલ, એનું રિઝલ્ટ। કોઈ પણ જાતની ઈલીની કોઈ દવા લગાવવામાં આવી નથી। ઈલીનો ક્યાંય ઉપદ્રવ દેખાતો નથી। અને આપ ચણા જોઈ રહ્યા છો, જુઓ કેવો ચણા છે। આ છોડ છે અમારો ચણાનો। આ જુઓ, આ ગુજરાત રાજ્ય અને ભારત દેશને મહાભયંકર રોગોમાંથી બચવા માટે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ શાહ સાહેબ અને આપણા લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક જે મનની ઈચ્છા છે કે ભારતને, ગુજરાતને રોગ મુક્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી ને અપનાવવા માટે જે પ્રયાસો કરાઈ રહ્યા છે ખેડૂતો પાસે, એના ભાગ સ્વરૂપે આજે પણ લગભગ છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। મારી પાસે 2 ગાયો છે। અમારા ધંધુકા તાલુકાના પ્રાકૃતિક કૃષિના CRPO, માસ્ટર ટ્રેનરો, કૃષિ સખી, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક, ખેતીવાડી અધિકારી, તાલુકા વિસ્તરણ અધિકારી, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, જે અમને આ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે જે માર્ગદર્શન, મદદ, સમજણ આપે છે, એના ફળ સ્વરૂપે આજે આપ જોઈ રહ્યા છો એ મારી પાકનું રિઝલ્ટ છે। આ રિઝલ્ટ 2 વર્ષ પછી 100% ખર્ચ વગરની ખેતી તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે, જેની અંદર જે આજે દ્રવ્યો વાપરી રહ્યો છું હું, એ બધી જંગલી વનસ્પતિઓ, લસણ, લીલું મરચું, આદુ, તમાકુ, લીમડાના પાન, આ બધી વસ્તુઓનો ક્રશ કરી ગૌમૂત્ર, ગોબર, ગોળ, ખાટી છાશ, ગાયના દૂધની બધું વાપરીને જે બનાવવામાં આવે છે ગૌકૃપા અમૃતમ, જીવામૃત, બીજામૃત। આને કોઈ પણ જાતનો બિયારણને વાવતી વખતે કોઈ પણ જાતનો પટ મારવામાં આવેલો નહીં। અને ક્યારેય અમે આ ખેતરને છેલ્લા લગભગ 5 વર્ષથી ચણાના ખેતરમાં ખર્ચ વગરની ગાય આધારિત ખેતી કરવી એ બરાબર છે, પણ જો ખેતી કરી અને એની અંદર ખર્ચ કરવામાં આવે
તો એ ખર્ચ આપણા નાણાંનો વ્યય થાય છે. કુદરતે આપણને દેશી ગાય, જે તળમાં જે ગાય હોય, કાંકરેજ હોય, ગીર હોય, રાઠી હોય, થરપારકર હોય, દરેક ગાયનું ગૌમૂત્ર અને ગોબર કેટલું ઉપયોગી છે એ આપણને આવા ફાર્મની વિઝિટો કરશો તો આપણને ખબર પડશે, જાણ થશે કે ના ભાઈ, ડીએપી, યુરિયા અને પેસ્ટિસાઇડ, વીડીસાઇડ ખોટો ખર્ચો ખેડૂતના માથે ભારણ છે. આ ભારણને ઘટાડવા માટે ખેડૂતોને બે પાંદડે થવું હોય તો આ બધા ખર્ચા બંધ કરવા જોઈએ. મારી બાજુમાં રાસાયણિક ખેતીના પણ ખેતરો છે. આ ચણા મારા એમના વાવેતર પછી 15 દિવસે પાછળથી વાવેતર કરવામાં આવેલું છે. એટલે આવીને એ પણ ખેડૂતો જુએ છે, રાસાયણિક ખેતીવાળા, અને આનું અનુમાન કરે છે કે તમારે કેમ આવા ચણા છે ને અમારે કેમ આવું થયું. એટલે લોકોને આંખે ઉડીને વળગે એવી આ ખેતી છે. આપ જોઈ રહ્યા છો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગૌ માતા.